ત્યાર પછી વાત કરીએ મિત્રો બીજા નંબરનો ગ્રહ શુક્ર વિશે. શુક્ર ગ્રહ એ સૂર્યથી બીજા નંબરનો ગ્રહ છે અને પૃથ્વીનો સૂર્ય તરફનો પાડોશી ગ્રહ છે. એટલે કે શુક્ર એ સૂર્ય તરફનો પૃથ્વીનો પાડોશી ગ્રહ છે તથા તે સૂર્યથી બીજા ક્રમે આવેલ છે. જો મિત્રો અહીંયા સૂર્યથી બીજા ક્રમે આવેલ શા માટે છે, એટલે એ શા માટે અહીંયા લખ્યું એનું રીઝન છે કે પરીક્ષાની અંદર કેટલીક વખતે પ્રશ્ન એવો પૂછાય છે કે સૂર્યથી બીજા ક્રમે આવેલ ગ્રહ વિશે ટૂંકમાં લખો. તો એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૂર્યથી બીજા ક્રમે આવેલ ગ્રહ એટલે શુક્ર છે. તો આપણે ટૂંકમાં શુક્ર વિશે લખવાની છે. આગળ વધીએ મિત્રો. શુક્ર ગ્રહ સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. સૌથી તેજસ્વી ગ્રહ છે અને આથી તેને ઢળતી સાંજનો તારો પણ કહે છે. ઢળતી સાંજનો તારો શા માટે કહેવાય છે એના વિશે થોડીક વાત કરીએ. તો શુક્ર ગ્રહ એ આપણે અહીંયા પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકીએ છીએ. કેવી રીતે અને કયા સમયે જોવા મળે છે? તો તમે કદાચ આવું જોયું હશે કે જ્યારે સૂર્ય આથમી જાય એ પછી એક સૌથી ચમકતો તારો પશ્ચિમ દિશામાં જોવા મળે છે. સૂર્ય જ્યાંથી આથમે છે એ જ જગ્યાએ આકાશમાં સૌથી ચમકતો તારો જોવા મળે છે. તો એ તારો નથી, એ શુક્ર ગ્રહ છે, એટલા માટે એને ઢળતી સાંજનો તારો કહેવાય છે. એવી જ રીતે શુક્ર ગ્રહ દિવસ શરૂ થવાનો હોય એટલે કે સૂર્યોદય પહેલા, હજી સૂરજ ઉગવાની થોડીક વાર છે, એ સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં આકાશમાં સૌથી વધુ ચમકતો તારો દેખાય તો એ સૌથી વધુ ચમકતો તારો એ શુક્ર ગ્રહ છે. એ તારો નથી, એ આપણો શુક્ર ગ્રહ છે. તો એટલા માટે શુક્ર ગ્રહ એ સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી છે, તે પણ પુરવાર થાય છે અને તેને ઢળતી સાંજનો તારો કહેવામાં આવે છે. તો આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો ઢળતી સાંજનો તારો છે? તો ઢળતી સાંજનો તારો એટલે શુક્ર ગ્રહ છે. આગળ વધીએ મિત્રો. શુક્ર ગ્રહ એ શા માટે આટલો બધો તેજસ્વી છે? તો તેના પર કાર્બન ડાયોક્સાઇડ વાયુના વાદળો આવેલ છે અને તેના કારણે તે વધુ તેજસ્વી દેખાય છે. એટલે કે એની આસપાસ ઘણા બધા કાર્બન ડાયોક્સાઇડ વાયુના વાદળોથી ઘેરાયેલો છે અને એટલા માટે એ સૌથી વધુ તેજસ્વી દેખાય છે. અહીંયા શુક્ર ગ્રહ વિશેની બીજી એક વિશિષ્ટ બાબત પણ છે કે શુક્ર ગ્રહ કઈ વિશિષ્ટ બાબત ધરાવે છે? તો શુક્ર ગ્રહ તે સૂર્યમંડળના અન્ય ગ્રહોથી વિરુદ્ધ ધરીભ્રમણ દર્શાવે છે. વિરુદ્ધ ધરીભ્રમણ એટલે શું? તો સામાન્ય રીતે વાત કરીએ આપણી પૃથ્વી વિશે, તો પૃથ્વી એ પશ્ચિમથી પૂર્વ તરફ ધરીભ્રમણ દર્શાવે છે અને જેના કારણે પૃથ્વી પર સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. જ્યારે શુક્ર ગ્રહ વિશે તે પૂર્વથી પશ્ચિમ તરફ
પરિભ્રમણ દર્શાવે છે. અહીંયા શુક્ર ગ્રહ એ પૂર્વથી પશ્ચિમ તરફ પરિભ્રમણ દર્શાવે છે અને એના કારણે આથી ત્યાં એટલે કે શુક્ર પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે અને પૂર્વ દિશામાં આથમે છે. તો આમ શુક્ર ગ્રહ એ બાકીના બધા જ ગ્રહો કરતા ઊંધો છે, એટલે કે એના પર આપણે પૃથ્વી પર સૂર્ય ઉગે છે પૂર્વમાં, જ્યારે ત્યાં સૂર્ય ઉગે છે પશ્ચિમમાં. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી શુક્ર ગ્રહની સપાટી પર પહાડો, જ્વાળામુખીઓ, ખીણો વગેરે આવેલા જણાય છે અને તેને પણ એકેય ચંદ્ર નથી. એટલે કે બુધના જેમ શુક્ર ગ્રહ પાસે પણ એક પણ ચંદ્ર નથી. તો અહીંયા જે લાલ અક્ષરે લખેલ છે તે શુક્ર ગ્રહ વિશેની વિશિષ્ટ બાબત છે. જેવી રીતે બુધ ગ્રહ વિશેની વિશિષ્ટ બાબત એનું તાપમાન હતું, એવી રીતે શુક્ર ગ્રહની વિશિષ્ટ બાબત એનું ધરીભ્રમણ છે. તે વિરુદ્ધ દિશામાં ધરીભ્રમણ દર્શાવે છે અને એને ઢળતી સાંજનો તારો કહેવાય છે. સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે. આ બધી જ બાબતોની વિશિષ્ટ બાબતો છે, પણ પરીક્ષામાં આ વધુ પૂછાય છે. આ ઉપરાંત એક બીજી બાબત પણ છે કે તેની ભ્રમણ કક્ષા તેની સૂર્ય આસપાસ ભ્રમણ કક્ષા વધુ ગોળાકાર છે. એટલે કે શુક્ર ગ્રહ એ આમ તો બધા ગ્રહોની જે ભ્રમણ કક્ષા છે, ભ્રમણ કક્ષા એ એક્ઝેક્ટ ગોળાકાર નથી. એટલે કે સૂર્યની આસપાસ બધા ગ્રહો એ લંબવૃત્તીય કક્ષામાં ફરે છે, જ્યારે શુક્ર ગ્રહ એવો છે કે જે બીજા બધા ગ્રહોની લંબવૃત્તીય કક્ષાની કમ્પેરિઝનમાં સૌથી વધુ ગોળાકાર માર્ગે ફરી રહ્યો છે. તો આમ અહીંયા શુક્ર ગ્રહ એ સૂર્યની આસપાસ વધુ ગોળાકાર ભ્રમણ કક્ષા ધરાવે છે. તો આમ અહીંયા શુક્ર ગ્રહ વિશેની વાત છે. હવે વાત કરીએ આપણો ગ્રહ એટલે કે પૃથ્વી વિશે.